કંઈક થાય તો એક કરતાં બે હવે આઘા જઈને પાછા પડીએ. ત્યાંનું તારખ કર્યું પછી તોય કે આપણે હાંજે અહીંથી ક્યાંક કે જાઉં તો કંઈ પ્લાન નથી હજી રમીને આવે પછી ખબર પડે કે ક્યાં જવાનું છે. किधर जाने का है? किधर जाना? पिज्जा खावा इधर. તારી મમ્મી પ્લાન કર્યો. વિડિયો ચાલુ થાય ને એટલે કરણ મારી ઉપર હા તો શિવ તારી થોડીક વારમાં વારો આવી જાહે. નામ લખાવી દીધું. થોડીક વારમાં વારો આવી જાહે. બાકી છે વાટ જો તમારે કેમ પૂરું કોઈને બી થઈ ગઈ તમારે ચાલુ છે ને બરાબર છે ને મસ્ત છે ને જમી લીધું ને હવે શું જાઉં ને ઘેર સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને જો 8 વાગ્યા ને છે ને ચા તો કયું નો પી લીધો 7 વાગ્યા મોરનો પણ છે ને શિરામણ હજી બાકી છે કરવાની. એક નાખ્યું બે પૂગી આવ્યું બાજશો આવી નહીં આખડે. હા મીરાને છે ને આજે આ બાજુ બાંધી. કાલ મમ્મી કહેતા હતા કે મીરા ઓલી બાજુ બગીચામાં જ બાંધી હોય તો એ કહે જે દીનું ધાવણ મૂક્યું તે દીનું એ ગઈ એમણી નથી ગઈ. મીરા આવે કે એની માને નથી જોઈ ને માએ મીરાને નથી જોઈ હતી. દક્ષ ભાભીને કે આજ મીરાને અહીં સામે બાંધી દેજો તો એ કે બપોર સુધી અહીં હીરો આવતો હોય ભલે બાંધી હોય બપોર પછી કે એમણી લઈ લે હું અહીંથી છે ને એની માં જો અહીંથી દેખે ને કા મીરા તું ખાતી જા ને પાછું ઘૂં ઘૂં કરતી જાશ. આ બીજી ગાયો આવે એટલે ને ઓલા બધા છે ને રમવા નીકળી ગયા એટલે જરીક ખાવાનું મોડું છે. હવે પાછું કઢી બટકાઈ ગરમ ગરમ હોય તો ભાવે ને સૂકો રોટલો જીતભાઈને ગરમ ગરમ હોય તો મેળાવે એટલે વાટ જોઈશ આગળ તડકો તાપશે ને એટલે તો આવશે. તાજી કઢી નહીં રમે રમવા તો વહેલા નીકળી ગયા. એને હાંજનો પ્લાન કરતા હતા કે 6 વાગ્યામાં બધા ભેરા થઈ જાય. 6 વાગ્યામાં જ કામ થાય 6:30 પોણા ભેરા થયા પછી જીતભાઈ નીકળી ગયા હતા. પછી રાજા આવ્યો તે કરણને ઘાલો કે રમવા પછી તડકો થઈ જાય વળી કરણને ઉઠાડ્યા ચા પીને નીકળી ગયા. હવે એ બસ એને વાટ જોઈએ આવે તો શિરામણનું કરીએ. તો છે ને જો 9:15 થઈ ગયા પણ અમારે બેમાંથી કઈ છે ને આવતા નથી. કરણ કે જીતભાઈ આવતા નથી. બે છોકરીઓ રાડું પાડે છે કે હાલો ખાવા દાદી બનાવે નાની દાદી ને અમે કે છે ને ખાઈ લઈએ તો છે ને આવતા નથી. બે રાડું પાડે જીત ને કરણ બે ગાને બેસરમવા વયા ગયા ઉઠીને સીધા વયા ગયા. નટણ 9:15 છે અમે અટાણે બધી વાટ જોઈ કે હમણાં આવે તો અહીંથી પછી ઉપાડીએ ને કામ થાય તો ખાવાનું થઈ જાય તો હવે એ બે આવતા નથી. મેં કીધું કે હું 2 રોટલા વઘારવાના છે એક સૂકો ને એક સાસવાળો. હજી ભજીયા પડ્યા છે પછી તાજી રોટલી પડી છે. હવે કહે તો પાછી રોટલી વઘારવી જોઈએ એટલે હજી સા બનાવવાનો છે તો બધું એમ કહીએ પછી કરી લઉં હજી ના પાડે એટલે ધીમે ધીમે મમ્મી કે ધીમે ધીમે હું મારું કામ ચાલુ કરી દઉં. ઓલી બે વાંથી જો રાડું પાડે છે હાલો હાલો એ કે આમાં જીજ્ઞાભાઈ એમ કહે છે કે તમારા મમ્મીનો સ્વભાવ બહુ સરસ છે ને તમારી મમ્મી મને બહુ ગમે છે એ કે આવો મળવા મમ્મી. સારું સારું તમે આવો તો મને બહુ ગમે. તમે આવો ને એ તો હું બહુ ખુશ થામ. હા એ તો કહું કે આવો મળવા તો મમ્મીને. હા એટલે સીતારામ કરતા કરતા રહી ગયા. હા સીતારામ કરી લઉં તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધાય મજામાં રહેજો. મારી મમ્મીનો સ્વભાવ જ એવો છે બધાને બહુ ગમે. હાલ એક ચોકો આજે આવજે યાર આજે મુકાઈ છે વાહન નો તો યાર મારે પ્રોબ્લેમ છે. વાહન નો તને કેમ લેવા આવું વાહ બીજો
કરી દે શું હાંજે કરી લઈશ? જીસી છોછા હવે અત્યારે કરી લે ને. અરે એમ થોડું હાલે મેડમજી. એટલે મારો દીકો છે ને ડાયો. ઓડાવી મારો દીકો છે ને ડાયો. હા તો કર લે. જીસી છોછા કેમ સબ જાના છે સકાના મેને તે ઉનો અવાજ છે નહીં. હા બાયણે છોકરા રમે ને એટલે અહીં છે ને અવાજ નહીં આવે એમ કહીશ. આ મારે મામાને ઘેર કામ બહુ હોય તી સીવું વારો નથી આવતો ને. ઓકે ઓકે બાય 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 બાય. એટલી ઉતાવળ આવે છે જોઉં જોઈ. જલ્દી કરો કે ના ખરી બાપરે. તો છે ને જો રોંઢાને 5:30 થયા ને તમારે જમાય તો ભાઈ રે જમાઈને રમવું ના હોય અહીં. હા લે તમારે જમાય તો રોકાઈ ગયા. એની કાલે સવારે પૂગ્યા ને તી એ મને કહે આપણે છે ને કાલે કે વયા જાઉં આજે કે હું અહીં કે ક્રિકેટ રમી લઉં કાલ વયા જાઉં. આજ સવારે પાછા રમવા નીકળી ગયા. તે છોકરાઓને રવિવાર તે સવારેમાં પાછા બપોર પછીનો પ્લાન કર્યો. મને હું કે કઈએ જાઉં તો એ પ્રમાણે તૈયાર રહીએ હું કે હું બધું ભરી લઉં. મને કે બપોર પછી જાઉં એ કે પછી બપોર પછીનો પાછો પ્લાન કર્યો એને ને હવે મને કે કાલ હવા જાઉં આપણે હાંજે કે છે ને ક્યાંક જાઉં એ કે એમાં એવું છે ને કે જાવું તો સીવું છે ને માધુપુરના મેળામાં કરણ પ્લાન કરતા હતા પણ પપ્પા દીકરી જાતા નથી. મેં કીધું તમે જાઓ તો સવારે જાઓ તો હાંજે આવતા રહેજો નકર અહીંયા મેં કીધું કાંતિ મામાનું ઘર છે ને કરણ મામાનું અમારે અહીંયા ઘર છે તો મેં કીધું રોકાઈ જાજો અમે ભાવેશભાઈ છે ત્યાં હું કહું તો કે તો સીવું કે હું નહીં તારા વગર કે સીવું કે હું રહું નહીં કે તો મેં કીધું સવારે જાઓ વહેલા ને હાંજે આવતા રહેજો તો કે અમે લૂ ના કે ફરવા ન જાય તડકાના. તો મેં કીધું કેમ મેળ કરવો મારે તો હું કહું 2 કલાક અહીંથી થાય પૂગતા હું કહું મારે તો હું વિચાર નથી આવવાનો તોય મને તૈયાર કરતા હતા. મેં કીધું ના ના 1 કરતાં 2 થાય ને કંઈક થાય તો 1 કરતાં 2 હવે આખા જઈને પાછા પડીએ. ત્યાંનું તારખ કર્યું પછી તોય કે આપણે હાંજે અહીંથી ક્યાંક કે જાઉં તો કંઈ પ્લાન નથી હજી રમીને આવે પછી ખબર પડે કે ક્યાં જવાનું છે. તે કે સીવું ફેરવી આવીશું ને આપણે કે કંઈક ખાઈ આવીશું ને ત્યાં જોઈએ. તે જોઈ પાછા નીકળી ગયા અટાણ વિડીયોમાં નથી પકડાતા વિડીયોમાંથી ભાગી જાય છે. સીવું હમણાં ભાગી મને કે જવા દે ને મને કે મારે જવું છે. હા એ જો અટાણે પાછું ઈ રમવા આવતા છે ને બધાય લતાના છોકરા હોય અને બધાય જાણીતા જાણીતા જ છે. તેને એમ થાય કે હાલો રમી આવીએ તે પછી અહીં 2 દે ત્યાં રમે છે પેલા રમે ઓલા બધાય નહીં મજા આવી. સીવું પપ્પા આવ્યા હા હવે તમે કંઈક કહેતા હતા મને કે વિડીયો એક ચાલુ રાખ. મેં કીધું શું કહેતા હતા હવે હું કહું તમારે હવે તો કહેવાનું કઈ યાદ યાદ નથી નથી. ભૂલાઈ ગયું. સવારે હું ઓલું કહેતી હતી ને કે જિજ્ઞાબાઈ એમ કહેતા હતા કે તમારા મમ્મીનો સ્વભાવ બહુ સરસ છે ને મને તમારી મમ્મી બહુ ગમે છે. તે મમ્મી વિડીયો ચાલુ રાખ ને મેં પછી બંધ કરી દીધો હા હતો. જોઈ તઈએ કંઈક મને એ કંઈક કહેતા હતા તઈએ મને કંઈક યાદ આવી હતું ને અટાણે કંઈક પાછું ભૂલાઈ ગયું ને તઈએ હું કયું શાક બનાવતી હતી કે ઓલું શું રોટલા બનાવતી? વઘારતી હા રોટલા વઘારતી હતી ને હા સવારમાં ઈ નાસ્તાનું બનાવતા હતા ને તઈએ કંઈક બોલતી પાછી રહી ગઈ ને પછી એટલે સીવું આવીને એમાં તે આ જીજ્ઞાબાને કે કોક ના કોક દીક આવજો. હા એ લગભગ પાટણથી કાશે હા પાકું મને યાદ નથી હા લગભગ પાટણથી હા કાશે. તે પછી ભલે ને કોક ના કોક દીતા નીકળ્યા હે ને તો મળીશું આપણે જરૂર ના થાય જરૂર. થાય હુકમ થાય ગમે તે ને આપણે એમ થાય ને કે મગજ તો આપણે પહેલાથી ને જ આવો છે એટલે હવે આમને આમ જ મજા છે આપણે. મજા છે. હાલો તો હવે ઓલા આવે પછી કઈ કારણ કે પિયરમાં અમારા હામટા માણસ હતા. હા એ વાત સાચી તમે હામટામાં મોટા થયા. હામટામાં જ મોટી થઈશું અને જીનકા છોકરા હતા ને ભાઈના એને બધાને મોટા મોટા કર્યા છે. કર્યા એ હમણાં તાર ભત્રીજી આવી તે બધાને તમે જ મોટા કર્યા. હમણાં આવ્યું થયું જોઈ ને બે હા 5 ભત્રીજ જીવતા છે પણ વારાફરતી કંઈક જ ફેર્યું થઈ જાય એવો તહેવાર કે હોય તો થઈ જાય. બાકી અલગ અલગ આવતા હોય બધા. 5 ભત્રીજ્યું ને 4 કેટલા 4 કે 5 ભત્રીજા. હા તે ફરતા ફરતા બધા આવતા હોય. આવું તો કંઈક છે ને કંઈક બેસતું વર હોય કે બરે હોય કે તો છે ને બધા ભેરા થઈ જાય હાથમું કે હોય તો બાકી તો ફરતી આવતી હોય એટલે ભત્રીજા તો જાજા છે પણ મોટા કરવામાં ભત્રીજા જાજા છે પણ મોટા કરવામાં 4 મારા હાથમાં મોટા થયા. પછી અમારા લગ્ન થઈ ગયા હોય પછી બીજા ભાઈના ન અમારા એટલે પછી એ નાના હોય
હવે તમે આ બધી પેલાની વાતો કરતા હોય ને એ બધાનામાં સાંભળવાની મજા આવે. તમે ઓલી હાલર ની વાતો હલર ની નતા કરતા તે આમાં કહેતા હતા કે રૂડબેન કે વાતો કરે ને બહુ મજા આવે કે આ પેલાની કે એટલે એમ વાતમાં યાદ આવી જાય. વાતમાં યાદ આવી જાય. આપણે આ બધું જોતા હોય ને કે અટાણે કેવું આધુનિક આવી ગયું અને અમે નાના હતા તો કેવું કામ કરતા હતા ને ખેતરમાં બધા કામ કરતા હોય ને ચા દેવા જઈએ ને નાના છોકરા હોય ને તો વળી એને પેટ ભરાવા લઈ જઈએ ખેતરમાં બાયું કામ કરતી હોય તો પછી છોકરાઓને ત્યાં રમાડતા હોય ઝાડવા નીચે બેઠા ઈ બધું છે ને પેલા બધું મજા આવતી. અટાણે તો છે ને ખાલી હગાઈ થવાની હોય ને તો કહી દઈ મારી છોકરી હોય કે ખેતરમાં નહીં કરે. જમીન છે ને તો કે હા, મકાન છે ને તો કે હા, ગાડી છે ને તો કે હા, ખેતરમાં તો કરવું ન હોય ને પાછું ખેતરમાં ખાલી ચા પાણી દેવાય ના પૂગે. અટાણે એવું થઈ ગયું છે. અટાણે દાખલો પડે ચા પાણી લઈને જતા ને પેલા છે ને હરખ થતો કે એટલા વાગે ને તો આકડી જઈએ ચા પાણી લઈ. આ પાણી વાળે ને પાણી બે મોટરો હાલતી હોય તો પાણી હાસવેલ છે મેં તો જોઈ બે મોટરોનું પાણી હાલે. એમ તો મમ્મી નાકાને બધું વાર્તા આવડે. હા, બધું કામ આવડે. ખેતીનું તો આવડે, ઢોરનું આવડે ને ત્રણ ભેંસું દોઈ લેતી અકારે. હા તો સવારમાં સાહેબ કરવ્યું. મોટી બેનું હારવી જાય પછી નાના માંથી આવે તો આપણે છોકરા રાખતા જાય સાહેબ કરવ્યું હોય, સા મૂકવા હોય, કોઈ મહેમાન હામટા હોય એટલે અમાર મમ્મી છે ને બધી રીતે તૈયાર છે. ખેતરમાં, ઢોરમાં, ઘર હાચવવામાં, મહેમાન હાચવવામાં, રસોઈમાં બધીમાં છે ને તૈયાર છે. 15-20 મહેમાન આવ્યા હોય તો એકલી રસોઈ કરી લો હજી. હા ઈ તો બરોબર. હવે છે ને એવું છે કે મારાથી છે ને ઘડીએ ઉઠાઈ બેહાય ને તે બધું તૈયાર રાખવું પડે ને કોઈ ચીજ ઘટતી હોય ને તો કેવું પડે કે તમે આ વસ્તુ મને અહીંયા આપી દો અને સુધારો આ વસ્તુ, બસ એવું બધું કરવું પડે. બાકી તો ઈ તો એટલી ઉંમરે પણ તમે એટલું કામ કરી લ્યો ને એ બહુ કહેવાય. કેમ કે અમે તો પછી હવે પૂછશું તો કેટલુંક થાય ને કેટલુંક નહીં થાય. તમે તો એટલી ઉંમરે એટલું કામ કરી લ્યો એ જ કહેવાય. બાકી આ મમ્મી જો બેઠા ને પાછળ બેકગ્રાઉન્ડ જોઈને તમને બતાવીને એમ થતું હોય કે માસી પાસે ખાટલે બેઠા બેઠા આપણે વાતું કરીએ પણ છે ને આખું પડી જાય. 6:30 વાગ્યા છે ને જો સેજલ ભાભી ઉપરથી દેખી ગયા હતી કે આવો ના હોય કે તમે એને કરણભાઈ તમને બોલાવે સેજલ ભાભી ચા પાણી પીવા બોલાવે. જો આવડશે નતા આવું તમારે જો એ ના પાડે કે ન થાવું. જો સેજલ ભાભી કરણ ના આવ્યા, મેન બોલાવ્યા. મેં કઈ બાને આવ્યા છે ને તો પેલી વખત આવે, દર વખતે જોવું કરતી હોય. ને આમ જો સીવું કાજુ કતરી હાલે સીવું એના પપ્પાને હાઈટામાં ઈ આવી. એના પપ્પાએ પાછો અવાજ કર્યો કે સીવું તું જાય કે તારી મમ્મી પહેરી કે અટાણે કે મારે રમવું ન આને કીધું કે હું કેતો આવ્યો કરણ ને કે મેં કીધું આજ માન મોકા છે ને આવ્યો જોઈ કે પેલા તો ઓળખી નહીં આ ભાઈ કોણ રમે છે નવી એક મિતભાઈ છે ને હમાવી ભાઈ ના ઈ તો કોક છે ઓલી બાજુ છે કે મને જો લાગ્યું. પછી આ જોયું ને મેં છે કે આ તો કરણભાઈ છે. દર વખતે કિરણબેન ને કહેતી હોય આવો તે લઈને આવજો લઈને અટાણે જ એને કઈ ન આવી તો કે મારે રમવું અટાણે તું જાય કે સીવું લેતી જાવ પછી કે પછી એને કઈ થાય. અમે કરણભાઈ જૂની યાદો તાજા કરતા હતા કે આ ગ્રાઉન્ડમાં આપણે ઈ સમયમાં 9મું ને 8મું ભણતા ને તઈ અમે ઈ ગ્રાઉન્ડમાં રમતા હતા. અમે કરણભાઈ હમણાં યાદ કરી આ બધી જૂની વાતો. અમે જાજો સમય વયો ગયો આ વાતને. તાર પપ્પાને હાઈટમ ખાઈ લઈશ ને હે બેન કાકી ખાઈ લેજો. હજી લઈ લે તું એટલું મુકાય ને પાસે એ ચોકડે છે મોઢામાં બેઠી. આ શું છે અટાણ અંધારું થઈ ગયું ના કઈ બાજુ पिज्जा खावा किधर जाने का है किधर किधर जाना पिज्जा खावा इधर इधर पिज्जा खावा हिंदी फाता है यहाँ तेरे कितना फाता है इधर खाता હોય છે ને थोड़ा थोड़ा फाता है क्या પણ આ બધે પ્લાન શું કર્યો તમે હું ગોઠું तेज प्लान કર્યો કે કિરણ એ મેં હા તારી મમ્મીએ જ પ્લાન કર્યો વિડિયો ચાલુ થાય ને એટલે કરણ મારી ઉપર હા તો શિવ તારી મમ્મીએ જ કીધું કે પિઝા ખાઈને જ જાવું ઘેર વિડિયો ચાલુ થાય ને એટલે મારી ઉપર અડિયો દડિયો માડી ઉપર જ આવે કેને કીધું તું શિવુએ કહી દે
ના તો કોણ કીધું હું નહીં કીધું એ અરે બસ. એ તો શિવ મારે સાચું બોલી જ જાય મારે આજ આવવું જ નથી હા તમે તો પપ્પા કઈ દીકરી નહીં. હા તો વાંધો નહીં કા હું નથી આવતી ના ના મને નથી આવવું તો દઈ જાવા ભાઈ હે તો દઈ બીજા લુગા બધાઈ હા બીજા લુગડા બદલાઈ લે આ તાર પપ્પા આવે તે તો હાવ આમ 2-3 દી તો હાવ મને ભેરી થતી જ નથી બીજા લુગડા બદલાઈ લે લે બોલો આનું શું કરી લ્યો વાહ ને શિવ બસ ફેર હા હં? શિવ કેવી લાગે ઈ તો કોમેન્ટમાં કે કોણ જાય છે તો કયો આ પપ્પા બીયમ વિરમ મામા બીજું પિયુ મામી એટલા તે નાની ને જીતને તાઈ રાખ્યા ઘર ઘર એ લે ચોકડું આવ્યું સીધ જાઉં સીધ જવું છે કઈ બાજુ જવું છે ચોકડા કેમેરો ચાલુ છે એટલે પૂરું હમણાં અંદર કઈ મીઠડિયું બે વાતું કરતી તઈ હું ત્યાગ ખાતી તમારા વિડીયોમાં તો અરે હાવ જામ્યું થયું બે એક જ વાર રેડિયો એક જ વાર વાગે એક- છે ક્યાં પીયું રેડિયો એક જ વાર વાગે પછી પાછો ન વાગે હાલો ભાભી આવી ગયા એટલે એને તો અટાણું બગા આવ્યું એ હમણાં જ કહેતી હતી નીંદર આવે હું કહેતો લે સુઈ બોલો જા આમ તો એમ પીઝા થોડું જોઈને લગભગ ઉડી જાય ઈ ન્યા હમણાં ઉડી જાય હાલો તો જાય તો અટાણે છે ને જો 9 વાગવા આવ્યા ને અમારે જવાનું છે જીમ મેં રોંઢે કીધું હતું કે કંઈ એટલો બધો આમ પ્લાન નહોતો કે પીઝા જ ખાવા જવાનું છે પણ શિવને ને અટાણિયાને ને ફેરવી આવીએ ને કંઈક ખાઈ આવીશું જો એમાં એવું છે મને દક્ષા ભાભીને કરણને શિવને બધાને પીઝા ભાવે ને પીઝા ખાલી પીઝા જ નહીં અહીંયા સલાડ બધું હોય એટલે સલાડ વધારે ખાવાનું હોય પીઝા ઓછા ખાવાના હોય એટલે હવે જઈએ ને આજ તો છે ને ભાઈ ખાહે કેમ કે પીઝા એક કંઈ નહીં ન ખાવ તો સલાડ તો હોય ને જીતભાઈને કીધું કે હાલો હું કે તમારે ત્યાં કંઈ ના ખાવું હોય ને તો મેં કીધું ગમે એવું કે બાયણે હું કે ભેળ છે પાણીપુરી છે દાબેલી છે કાંઈ પણ ખાઈ લેજો હાલો તો ખરી મમ્મી કે જાય કે જીતને કે કરણનો હથવારો તો મારે તો નહીં નથી જવું મમ્મીને જીતભાઈ ઘેર છે ને અમે બધાય જઈએ એટલે કંઈક ને કંઈક બધાય ખાઈ લે હું ને આ કરણ છે ને જો ત્યાં છે ને રમતા હતા એટલે મને કે તું જાય કે સેજલ ભાભી બોલાવે છે ચા પીવાય કે ને મારે કે રમવું છે તી તમને છે ને સેજલ ભાભી બોલાવતા હતા પણ યાર રમતા પણ યાર રમતા હોય ને પછી કેમ જાવું એમ રમતા હોય નહીં તો એને આવ્યા હતા અહીંયા અહીંયા આવ્યા હતા એને મને પહેલાં એમ કીધું અહીંયા આવતા અંધારામાં અહીંયા આવતા રહ્યો અહીંયા અંધારું પડે પહેલાં છે ને મેળી ઉપરથી રાડ પાડી મને કહી કે એને શું કીધું ખબર એ કે આ તમારા મહેમાનને ઈ કે છે ને લઈ જાવી કે અહીં કે કોઈને વારો ન થવા દેતા કે સેજલ ક્યાં ભાભી લઈ જાવ ઘરે લઈ જાવ ને કે આ મહેમાનને હવે ઈ કે અચ્છા એવું પછી મેં હું પહેલાં ના સમજી પછી લે હું કહો એ કરણનું કયો તો કે વિનય એ ગયા એક કરણ છે ને તે હવે એ કે છે ને તમે મેં કીધું તમે બાયણે આવો હું કહું બાયણે આવું તો એ બાયણે આવ્યા ને ત્યાં સીવું પાણીની બોટલ ભરવા આવી એટલે પછી એ પાછા વૈયા ગયા મને કે આમ ચા મૂકીએ છીએ કે આવો તો વિનયભાઈ કે પાછો એ કે હું જોવા નીકળો કે આવે કે નહીં હું કરણ નહીં આવે ને હાઈટાનો હું ચા પી લઉં હવે એ પછી આવીશ પણ યાર રમતા હોય ને એક તો ગરમી હોય ને પછી યાર રમતા હોય ને કેમ જાવું એમ ને એક તો રોંઢે ફૂલ જામ્યું હતું રમવાનું કેટલા બધા થઈ ગયા હતા હા ઘણા બધા કરણ કે મને કે દડો વિનયભાઈ આવ્યા હતા ને અહીંયા. દડો મને કે કરણ કે લાઈક છે તું ઈ કે એટલે ઈ કે ઉતાવળ રાખ જવાની બીજું કાંઈ નહીં તો ઈ બસ તો હવે પછી જાઉં અહીંયા કંઈક બેહવા ને હવે હાલો અમે જઈએ તો આઈને 9 ના 10 થઈ જાય નીંદર આવે હાલો હોઈ જાવ ઈ અહીંયા બધું ઉડી જાય હાલો ને હમણાં નીંદર રિક્ષા ચાલુ થાય ને એટલે નીંદર ઉડી જાય તો અમે છે ને જો મયુના પૂગી આવ્યા પણ અમે છે ને વેઇટિંગમાં બેઠા સન્ડે છે ને એટલે ટ્રાફિક છે ને ઘણી છે મારો ભાઈ બહુ નહીં આવે અહીં ટ્રાફિક છે રસ્તામાં અમને એમ નહોતું કે ટ્રાફિક હોય અહીં આવ્યા પછી નીચે વેઇટિંગમાં હતા અહીં વેઇટિંગમાં હતા બસ હવે થોડીક વારમાં વારો આવી જશે નામ લખાવી દીધું થોડીક વારમાં વારો આવી જશે એટલે આજના પૈસા યાદ રહે આપણે વેઇટ નથી કર્યું ભાઈ કઈ વેઇટ નથી કર્યું ડાયરેક્ટ જવાનું આજ છે ને વેઇટિંગ પાસે એટલે યાદ રહે શિવ ક્યારની
છે હમણાં જ આવું હવે આપણું તાર પપ્પાનું નામ જ બોલીશ મારે બાકી છે લઈ લે આવી ગઈ ચિપ્સની વાટ જોતી પીયું પાપડ પીયું નો પાપડ થઈ ગયું પૂરું ફિનિશ સલાડ થઈ ગયું પીઝા ખવાઈ ગયા બાકી છે વાટ જો તમારે કેમ પૂરું હું ને બી થઈ ગઈ તમારે ચાલુ છે ને એ બરાબર છે પીઝાની જગ્યા રાખી દો હે પીઝાની જગ્યા રાખજો એમ પીઝાની જગ્યા રાખજો વિરમને તો જે ખાવા દો એને તો એમને સલાડ ચાલે તમારે શું હાલે તમારે શું હાલે ટ્રાય તો કરો પીઝા બસ હાલો તો હવે 11 થયા ને મસ્ત છે ને જમી લીધું ને હવે શું જાવું ને ઘેર પછી હું કેમ કહી સપાટે અટાણે હવે હોય દરિયો બંધ થઈ આમ જો ઓલું હું કહેતી હોય વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો જય શ્રી રામ જય શ્રી રામ હાલો જય શ્રી રામ હાલો હવે નીકળવું ને ઘરે ક્યાંય રોકાવું આપણે ઈ છેલ્લે જતા બધું બંધ થવા માંડ્યું હવે